સાવલી તાલુકાના ભાદરવા ચોકડી વિસ્તારમાંથી એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાવલી તાલુકાના ભાદરવા ચોકડી વિસ્તારમાં જિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પિકઅપ ટેમ્પો રોકીને તપાસ કરતા વિદેશી દારૂની 2352 નંગ બોટલો તેમજ મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 10,59,064ના મુદ્દામાલ ઝડપીને ફરાર બે બુટલેગરોને ઝડપીને જેલ ભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા છે। રાત્રિના સમયે સાવલી તાલુકામાં જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ હતી કે એક સફેદ કલરની મહિન્દ્રા પિકઅપ ગાડી આવી રહી છે, જેને લઈને ભાદરવા તરફથી સાવલી આવનાર છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ છૂટાછવાઈ રીતે ખાનગી વાહનોની આડાશ કરીને તપાસમાં હતી તેવી બાતમીના આધારે બાતમીવાળી ગાડી આવતા ભાદરવા તરફથી આવતા બેટરીના અજવાળે ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પિકઅપ ટેમ્પોના ચાલકે ટેમ્પો દોડાવી દીધો હતો અને થોડે દૂર ઊભો રાખી અંધારાનો લાભ લઈને નજીકના ઝાડી ઝાખરામાં ભાગી ગયો હતો। તેના પગલે પોલીસની ટીમે ટેમ્પોનો કબજે લીધો હતો। તપાસ કરતા જુદા જુદા બ્રાન્ડની કુલ 2352 નંગ બોટલો રૂપિયા 5,54,064ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે બોલેરો કાર જેની કુલ કિંમત રૂપિયા 5 લાખ અને મોબાઈલ 5,000 રૂપિયા મળીને કુલ 10,59,064નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। જ્યારે પ્રદીપભાઈ રાજુભાઈ માળી તથા વિનુભાઈ રતિલાલ માળી બંને રહેવાસી સાવલી ટાઉન જિલ્લો વડોદરાને ફરાર જાહેર કરીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લા એલસીબીની ટીમની સતર્કતાને પગલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તાલુકામાં વિદેશી દારૂ ઠાલવવાની બુટલેગરોની કોશિશ નાકામ રહી હતી। આ દરોડાના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।